ઉપસ્થિત શાસ્ત્રીજી, મનોરથી પરિવાર એવં આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ ગઈકાલે જાણે અહીંયા નંદાલય ઊભું થઈ ગયું અને નંદ ઘેરા નંદના ધ્વનિથી આપણે બધા જ આનંદિત થઈ ગયા. નંદના ઘરે એ પરમાનંદ પ્રગટ થયો અને કેવલ નંદના જ ઘરે નહીં, આપણા સર્વના હૃદયમાં આનંદ રૂપ હરિ બિરાજમાન થયા. અને એટલે તો નંદ મહોત્સવમાં લૂંટાવીએ છે ને, વાંટતા નથી. તો ઘણા એમ કે નંદ મહોત્સવ હોય તો આમ હાથમાં વાંટી દેતા હો તો આમ લૂંટાવો છો કેમ? કારણ કે આ કૃપા જ લૂંટાવનારો અવતાર છે, કૃષ્ણ અવતાર, વાંટનારો નથી. કારણ કે વાંટો ને તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. અને એટલા માટે અહીંયા લૂંટાવવામાં મને તો ઘણી વાર એ વિચાર થાય કે આટલા હજારો વર્ષ થઈ ગયા છતાંય આજે પણ જયારે નંદ ઘેરા નંદ ભયો એમ બોલાય તો બધાને કેવો આનંદ આવી જાય. બીજી કોઈ ધૂન ગાતા હોય તો બધાને કેવું પડે કે ગાઓ, તાળી વગાડો. નંદ મહોત્સવમાં કોઈને કેવું પડે છે? ઉલટાના બેસાડી રાખવા પડે છે કે ભાઈ ઉભા ન થતા. તો આટલા હજારો વર્ષ થયા છતાંય આજે પણ નંદ ઘેરા નંદ આમ બોલાય તો કેવો આનંદ બધાને વ્યાપી જાય. તો ખરેખર જયારે ઠાકોરજી પ્રગટ થયા હશે અને ત્યારે વ્રજભક્તોએ હેરી હે નંદરાય કે આનંદ ભયો એ ધ્વનિ જયારે ગુંજી હશે વ્રજમાં, તો વ્રજભક્તોના હૃદયમાં કેવો આનંદ પ્રગટ્યો હશે, કેવી પ્રસન્નતા પ્રગટી હશે. તો એ આનંદ રૂપ પરમાત્મા છે. તમે જેની સેવા કરો છો એનું મૂર્તિમંત સ્વરૂપ એ આનંદનું છે. અને એટલા માટે શાસ્ત્ર એમ કહે છે, દેવો ભૂત્વા દેવમ યજે, દેવ જેવા થઈ દેવને ભજો. તો તમે જેની સેવા કરો છો એ પોતે આનંદ રૂપ છે. તો આનંદ રૂપ હરિની પાસે ચડેલા પડેલા ઉતરેલા ચહેરે કેમ જવાય? ચડેલા ચહેરે જવાય? દુખી થઈને જવાય? ઉદાસ થઈને જવાય? હતાશ થઈને જવાય? ના. દેવો ભૂત્વા દેવમ યજેત. જો જે દેવતાની ઉપાસના કરે ને એવા થઈને કરે. તમે જેમ કોઈ મહાદેવજીની ઉપાસના કરતો હોય તો વાઘાંબર આદિ ભભૂત લગાવી એમના પૂજારીને તમે જુઓ તો એકદમ મહાદેવજી જેવું રૂપ ધારણ કરે. કોઈ માતાજીનો ઉપાસક હોય તો માતાજી જેવી ચુંદડી આદિ ધારણ કરી કંકુ લગાડીને એવી ઉપાસના કરે. જે વિષ્ણુના ઉપાસક છે એ તિલક કરે, મુદ્રાઓ ધારણ કરે, ચતુર્ભુજ જે પ્રભુ શંખ ચક્ર ગદા પદ્મધારી પરમાત્મા છે તો એવી મુદ્રાઓને ધારણ કરે અને એ રીતે તૈયાર થઈ માળા આદિ પહેરી અને વિષ્ણુ જેવા થઈને વિષ્ણુને ભજે. એવી શાસ્ત્ર આજ્ઞા છે. દેવો ભૂત્વા દેવમ યજે. આપણા ઘરે બિરાજતો લાલન પ્રભુ એ આનંદ રૂપ છે. અને એટલા માટે આપણા આચાર્યો કહે છે કે ક્યારે પણ ઠાકોરજી આગળ ઉદાસ થઈને નહીં જવું, પ્રસન્નતાપૂર્વક જવું. ગઈકાલે આપણે શિક્ષાપત્રનું અવલોકન કરી રહ્યા હતા અને છેલ્લે જે વાત આવી બહુ સમજવાની વાત છે. શ્રી મહાપ્રભુજી, ઠાકોરજી, ગુસાઈજી, વ્રજભક્તો, પ્રભુ સંબંધી સર્વે લીલા સામગ્રી એને લૌકિક નહીં જાણે. કારણ કે બુદ્ધિ જો લૌકિક રાખશો ને તો અલૌકિક આનંદ નહીં માણી શકો. અને એવું જ થાય ને ઘણી વાર લૌકિક બુદ્ધિએ જ્યારે પણ આપણે મંદિરે જઈએ, તીર્થોમાં જઈએ, દર્શન કરવા જઈએ ત્યારે કાંઈક ને કાંઈક લૌકિક જોઈને પાછા આવી જઈએ. કારણ કે લૌકિક બુદ્ધિ લૌકિકને શોધે છે, અલૌકિક બુદ્ધિ અલૌકિકને શોધે છે. સૌથી પહેલા તમે જેને પણ માનતા હો, જ્યાં પણ તમારા ઈષ્ટ હોય, જાઓ તો સૌથી પહેલા બુદ્ધિને અલૌકિક કરીને જાઓ. એમનો આદર, એમનો અહોભાવ ચિત્તમાં ધારણ કરીને જાઓ. આજે સમસ્ત હિન્દુ સમાજમાં એક બહુ મોટો વિચારણીય પ્રશ્ન એ આવ્યો છે કે શું આપણે આપણા ઈષ્ટ, આપણા ભગવાન, આપણા દેવી દેવતાઓનું હિન્દુ સમાજ સન્માન જાળવે છે? ઘણીવાર સરલીકરણના નામે આપણે ક્યાંક એમનું અપમાન તો નથી કરતા. ઘણીવાર ગણેશ ચતુર્થી આવે જોઈએ તો કોઈ ગણપતિને ક્રિકેટ રમતા બતાવે, કોઈ ડોક્ટર બનાવે, કોઈ સિપાહી બનાવે ને કોઈ આ બનાવે. ખરેખર
એક વિચારની બાબત એ છે, શું આપણા દેવતાઓ જોડે આવી રમત ઠીક છે? આપણા જેમને ઈષ્ટ માનવામાં આવે છે, જેમને દેવતા માનવામાં આવે છે, એમના આવા વિચિત્ર રૂપો કરી એમને આ રીતે પધરાવવા, ક્યાંક એમની ડિગ્નિટીને આપણે ઓછી તો નથી કરતા? ઘણી વાર કારમાં પેલા હનુમાનજી કાચ પાસે લટકતા હોય, ના મુડતા હોય, આમ જઈ પાછા આવે, આગળ જાય પાછા આવે. કારણ આજકાલ શું બધું મળવા લાગ્યું છે ને. તું વિચાર કરો, શું દેવતાઓને આવી જગ્યાએ મૂકવા, આ રીતે રાખવા એ ઉચિત છે? ચિંતન કરો, વિચારનીય છે. આપણે ભલે ઠાકોરજીનું એનિમેશન આદિ બનાવીએ, પણ પછી કાર્ટૂન બનાવીને આપણને એમ થાય કે છોકરાઓને બહુ પ્રેમ થશે. એ લોકો પ્રેમ ભગવાનને નહીં કરે. ધીમે ધીમે વર્ષો જશે ને પછી ભગવાન પણ કદાચ કાર્ટૂનના એક પાત્ર થઈ જશે. એટલે ક્યાંક ચિંતનીય તો છે જ. આપણે સરલીકરણ કરવા, યુવાનો સુધી ભગવાનને પહોંચાડવા, બાળકો સુધી પહોંચાડવા માટે ક્યાંક ભગવાનનું સ્તર નીચે ન કરી દઈએ, એની સાવધાની આપણે બધાએ રાખવી. જૂનવાણી વાત નથી કરતો, નવી જ વાત કરું છું. કઈ આપણને એવું કે આ જૂનવાણી એટલે આવું ન કરાય એવું મારા ચિત્તમાં નથી, પણ એક ભય છે ક્યાંક અજ્ઞાન. કારણ કે કોઈ વસ્તુ બહુ લાંબા સમય સુધી ચાલે ને પછી એનો પરિચય એ થઈ જતો હોય છે. એટલે બીક એ લાગી કે ક્યાંક 25, 50, 100 વર્ષ પછી ભગવાન કોઈ કાર્ટૂનના પાત્ર બનીને ન રહી જાય, એની સાવધાની આપણે બધાએ રાખવી. છોકરો કૃષ્ણના કાર્ટૂનથી રમતો હોય તો એમ ન માની લેવું કે એને ભગવાન જોડે પ્રેમ થઈ ગયો. એને તો કોઈ કાર્ટૂનના પાત્ર જોડે પ્રેમ થયો છે. એને ભગવાન રૂપે જીવનમાં ભગવાન આપ્યા. સમજવાની વાત એ છે, કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે ભગવાનને ભગવાન તરીકેના જીવનમાં આપો છો. કે ભગવાન કેવલ કોઈ રમવાનું સાધન નથી. ભગવાન એ છે જે તમારા ભાગ્યને બદલવા સમર્થ છે, જ્યાં સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરનારો છે. અહોભાવ જ્યાં નથી, જ્યાં આદર નથી. કારણ કે આજના સમાજમાં સમાનતાનો યુગ છે ને, એટલે દરેક બાબતમાં એમ કરી બધામાં ફ્રેન્ડ, ભગવાનને ફ્રેન્ડ બનાવો. યા પછી એમ થાય કે માતા પિતા મોટા થાય એટલે ફ્રેન્ડ. યુવાનોને કહીશ, મિત્રો તો હજારો બનાવી લેશો, પણ ઘરમાં આશીર્વાદ આપનારા છે તો એમને એ જ જગ્યાએ રાખો. માતા પિતાને એમ કેજો તમે અમારા મિત્ર બનવાની કોશિશ ન કરો, મિત્ર તો અમારે ઘણા છે, તમે તો માતા પિતા જ રહો. ભૂલ કરીએ તો અમને ટોકજો, અમને વળજો, અને સારો દિવસ આવે તો આશીર્વાદ આપજો. કારણ કે દુનિયામાં હાથ મિલાવનારા તો ઘણાય મળશે, પણ માથે હાથ મૂકનારા ભગવાને બહુ ઓછા આપ્યા છે. અને એટલા માટે પ્રયાસ એ કરજો કે વડીલોને વડીલ તરીકે સ્વીકાર. પ્રેમમાં આદર જતો રહેશે ને, ક્યાંક આદર જરૂરી છે, ક્યાંક સંભાવ જરૂરી છે, ક્યાંક દયા જરૂરી છે. આપણાથી મોટા હોય ત્યાં આદર, સમાન હોય ત્યારે સંભાવ, અને નાના હોય ત્યાં કરુણા, દયા, સ્નેહ. આ દરેક સંબંધોની માધુર્ય આમાં જ ટકેલું છે. એટલે ક્યાંક સમાનતાના યુગમાં આપણે આશીર્વાદથી વંચિત ન થઈ જઈએ, એની સાવધાની રાખવી. નહીં તો બહુ મોટું નુકસાન તમને થઈ જશે. કારણ કે જ્યાં આશીર્વાદ લેવા જેવા હતા, મોરારજી દેસાઈ 100 વર્ષના થયા ને તો પત્રકારે પૂછ્યું કે આ સમયે તમને શેની કમી લાગે છે? ત્યારે એમણે કહ્યું હતું પત્રકારને કે અત્યારે 100 વર્ષનો થયો, બધા આશીર્વાદ લેવા આવે છે, પણ આજે મારા જન્મ દિવસે મને કોઈ આશીર્વાદ આપનારું નથી, બસ એની કમી અત્યારે લાગે છે. કારણ કે સૌથી મોટો હું છું. એટલે જીવનમાં યુવાન બાળકો, ભાઈઓ બહેનોને કહીશ, જન્મ દિવસ પણ આવે, મમ્મી પપ્પા પ્રેઝન્ટ આપે, પીઠ થાબડે, શેક હેન્ડ કરે, વિશ કરે, બધું બરાબર, પણ તમે પગે લાગી આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. કારણ કે આ બાકી બધું કદાચ નકામું જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારે નકામા નથી થતા. હું તો આખો પ્રસંગ આદિ પરિવારને કહીશ કે આ તમારા માતા પિતાના આશીર્વાદથી સફળ થઈ રહ્યો છે, આ એમની ભક્તિથી સફળ થઈ રહ્યું છે. વડીલો જે ભજન કરી ગયા છે ને, આપણે તો એના ફળ ભોગવીએ છીએ. અને આ હું નથી કહેતો, ભાગવતજીની આ પરંપરા છે. જયારે વામન ભગવાન ગયા બલિરાજાને ત્યાં, ત્યારે પૂર્વજોની યાદ અપાવી છે કે તું પ્રહલાદનો દીકરો છો, પ્રહલાદના વંશમાં છું. પરીક્ષિત મહારાજ યાદ કરે છે પૂર્વજોને
કે મારા પૂર્વજો પર ભગવાનની કેવી કૃપા હતી. આપણી આ પરંપરા છે, જ્યારે પણ જીવનમાં કોઈ પણ સત્કર્મ આદિ થાય ત્યારે વડીલોનો આભાર માનો, એમના આશીર્વાદ ગણવા. અને એટલા માટે જીવનમાં આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. બાળકોને, નાના બાળકોને કહીશ, જન્મદિવસ આવે ઠાકોરજીને દંડવત કરો, ગુરુજન બિરાજતા હોય તો એમને વંદન કરો, અને ઘરે માતા પિતાને વંદન કરો. આ ત્રણને વંદન કરી એમના આશીર્વાદ જરૂર લેવા. કારણ જ્યારે દુર્ભાગ્ય ચાલતું હશે, અને દુર્ભાગ્ય ચાલે ને ત્યારે સમજ, બુદ્ધિ, પુરુષાર્થ કાંઈ કામ ના. માણસનું નસીબ ફરે, દુર્ભાગ્ય આવે, અને દુર્ભાગ્ય સમયે કાંઈ કઈ કામ નહીં લાગે, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જશે. આ તમે જીવનમાં જે આશીર્વાદ ભેગા કર્યા છે ને, એ તમને સંકટોથી તારી દેશે. અને એટલા માટે આશીર્વાદ ભેગા કરે બહુ જ મહત્વનું છે. જો પતંગ ગમે તેટલો સારો હોય, દોરી ગમે તેટલી સારી હોય, પણ પવન જ ન હોય તો પતંગ ઉડે? આ આશીર્વાદ છે ને, એ આપણા સૌભાગ્યના પતંગ માટે પવન છે. જ્યારે આશીર્વાદ રૂપી પવન ફૂંકાય છે ને, અને સારો પવન હોય તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. સારો પવન ચાલતો હોય ત્યારે લોકો ફાટેલા પતંગો ચડાવી દે. બસ આશીર્વાદનો પવન જીવનમાં મળતો રહે ને, એનો પ્રયાસ સતત કરતા રહે. જે વાત કરી રહ્યો હતો હું, મહાપ્રભુજી હરિરાયજી આપણને સમજાવે છે, ઠાકોરજી એમની ભગવત લીલા, એમનો લીલા સામગ્રી, આ બધાને લૌકિક નહીં જાણવા, એમને લૌકિક જેવો વ્યવહાર એમની સાથે નહીં કરવો, એમને અહોભાવ રાખો. ભગવત નામ હોય, ભગવત રૂપ હોય, ભગવત લીલા હોય કે ભગવત ધામ, આ બધા ચારેનું, આ ચારેને સમાન કહ્યું છે. પ્રભુનું નામ પણ લઈએ તો આદર સાથે, ચિત્ર વિચિત્ર સ્વરૂપે આપણે કરી દઈએ. અને મોબાઈલના યુગમાં તો હવે આખું જય શ્રી કૃષ્ણ કોણ લખે, એટલે JSK લખીને ફોરવર્ડ કરી દઈએ. હવે તો મોબાઈલની આખી વોટ્સઅપની ભાષા છે. પણ હવે સારું થયું, ફોન સ્માર્ટ થઈ ગયા છે. જે લખો તો જય આવી જાય, કે લખો તો કૃષ્ણ આવી જાય. એટલે સારું થયું, ફોન સ્માર્ટ થયા. ઘણી વાર આપણને ચિંતા થાય, કારણ કે આ JSK લખતા ભવિષ્યમાં બાળકોને ક્યાંક એમ ન થઈ જાય કે બસ વૈષ્ણવ મળે એટલે JSK કરવાનું. ઘણી જગ્યાએ JC કરી લે, JC આપણે શું છે, જય શ્રી કૃષ્ણ. પાશ્ચાત્ય જગતમાં તો વધારે શોર્ટ ફોર્મ કરવાની બધાને આદત હોય, એટલે લાંબા સમય કદાચ છે. પણ જેમ તમે કોમ્પ્યુટર જે યુઝ કરતા હોય, જે બધા IT ના હોય, તમે સર્ચ એન્જિન વધારે કયું યુઝ કરો? ગૂગલ ને. ગૂગલ નું ફૂલ ફોર્મ શું થાય? તમે કહો ગૂગલ નું ફૂલ ફોર્મ હોય? હા, એ શોર્ટ ફોર્મ છે. કારણ કે ગૂગલ યુઝ કરતા કરતા તમને એમ થયું ગૂગલ જ નામ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આ ગૂગલ નું ફૂલ ફોર્મ કહેવાય. હવે ગૂગલ એટલી વાર તમે યુઝ કરો છો, એટલે નામ ઘડીએ શોર્ટ ફોર્મ, એટલે ગૂગલ જ તમને નામ લાગવા માંડે. એમ જ JSK કરતા ધીમે ધીમે કદાચ 50 વર્ષે JSK જ ના થઈ જાય. જય શ્રી કૃષ્ણ. કોઈ ઓર્થોડોક્સ વાત કરવા નથી માંગતો જુનવાણી, પણ કોશિશ કરીએ કે ભગવાનના નામમાં કમથી કમ કાપકૂપ ન કરવું. એનું અહોભાવ, મૂળ વાત છે ભગવાન પ્રત્યેનો આદર. એમ રૂપ ભગવત સ્વરૂપની સન્મુખ તમે જ્યારે જાઓ, સામે ભગવાન છે, તો ભગવાન આગળ એક ભક્તે કેમ ઉભા રહેવું, કેમ બેસવું, કેમ બોલવું, કેવો વ્યવહાર રાખવો, આપણે ભક્તનું ડિસિપ્લિન છે. આ એક શિસ્ત છે. આમાં કોઈ ધર્મના નિયમ નથી, આ એક ડિસિપ્લિન છે કે ભક્ત જ્યારે ભગવાનને આપણે સ્વામી માનીએ છીએ, હું એમનો દાસ છું, એવો ભાવ રાખીએ છીએ, ત્યારે પ્રભુ આગળ ઉભા હોઈએ ત્યારે આપણો કેવો વ્યવહાર હોવો જોઈએ. લીલા એવી જ છે, ભગવાનની લીલાઓ. ભગવાનની લીલા કોઈ લૌકિક બુદ્ધિ વાળા વ્યક્તિ પાસે સમજવાનો પ્રયાસ ન કરતા, નહીં તો એ ભગવાનમાં અભાવ જગાવશે. કારણ કે આ બધા ગ્રંથો એવા એક લેવલ પર આવીને લખાયેલા છે. કારણ કે એક વસ્તુ બહુ જ મહત્વની, કે કર્તાનું જે લેવલ હોય એ લેવલ સુધી ન પહોંચો ત્યાં સુધી એની કૃતિ માટે કોઈ જજમેન્ટ આપવું નહીં. કારણ કે એની કૃતિને સમજવા માટે,
એના સર્જનને સમજવા માટે એ કર્તા યા વક્તાના લેવલ સુધી પહોંચવું જરૂરી છે. કારણ કે એ કઈ જગ્યાએ બેસીને જોઈ રહ્યો છે એ બહુ મહત્વનું છે. આપણું લેવલ ક્યાં છે ન સમજાય તો ગ્રંથને ખોટો નહીં કહેવો, પ્રયાસ એ કરવો કે હે પ્રભુ મારી બુદ્ધિ એવી કરજે કે ભગવાનની આ લીલાને હું સમજી શકું. આપણે ન સમજાય એમ કે ચોપડી મૂકી દઈએ, ગ્રંથ મૂકી દઈએ, આ બધું તો બધું ખોટું હોય, બધી માન્યતાઓ છે, નામ છે. વાક ગ્રંથનો ન કઢાય, પ્રયાસ બુદ્ધિને વિશાળ કરવાનો કરાય કે મારી બુદ્ધિ, મારી સમજણ એવી ક્યારે થાય જ્યારે ભગવાનની આ વાતને હું સમજી શકું, ભગવાનના ગ્રંથને હું સમજી શકું, એનો પ્રયાસ કરવો. અને એટલા માટે ભગવત લીલા પણ જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું જન્મ કર્મ ચમે દિવ્યમ, મારું જન્મ અને કર્મ, મારી પ્રત્યેક લીલાઓ દિવ્ય છે. અને એટલા માટે આ દુનિયાને પણ જોવી હોય તો ભગવાનની આંખે જોવી. આપણે આ દુનિયાને જોઈને જજમેન્ટ કાઢીએ કે ભગવાને આમ કેમ બનાવ્યું, આમ કેમ કર્યું ને ફલાણું કેમ કર્યું, કેટલાય આપણે જીવનમાં પ્રશ્નો જગાવી લેતા હોય આ દુનિયાને જોઈ. પણ ભગવાન ચલાવી, પેલું કહેતા ને કે માણસ બગીચામાં ગયો ને એને જોયું કે આ ભગવાનને દુનિયા બનાવતી આવડી નહીં, જો ને આ આટલા મોટા મોટા તડબૂચો છે ને એની પાતળી વેલ ઉગાડી, નાની નાની વેલમાં તડબૂચો ઉગે અને આટલું મોટું વડનું ઝાડ ને એમાં નાના નાના ટેટા ઉગાડે. પ્રભુને દુનિયા બનાવતા જ નથી આવડી અને એટલામાંથી એક ટેટું ઝાડ પરથી પડ્યું અને એવું માથા પર વાગ્યું કે એને તો સારું થયું ઉપર તડબૂચ નથી લગાડે. પણ આ તો ટેટા પડે ને પછી સમજ આવે. અને એટલા માટે જ્યારે આપણી સમજ વિશાળ ન થઈ હોય